ધોધમાર વરસાદથી વલસાડ પાણી પાણી થઈ ગયું છે। ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને અનેક વિસ્તારો એવા છે જ્યાં જોરદાર વરસાદ વરસ્યો। ઔરંગા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। ઓવરટોપિંગને કારણે જિલ્લામાં કુલ 57 રસ્તાઓ બંધ છે। વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ પર છે। નદીઓના તટ પર ન જવા વહીવટીતંત્ર અપીલ કરી રહ્યું છે। ગુજરાત રાજ્ય હવામાન વિભાગની આગાહી બાદ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતને આજ રોજ મેઘરાજાએ ગમરોળ્યું છે। ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ હાલ બે કાંઠે વહેતી થઈ છે। હાલ અમે ઊભા છીએ વલસાડની ઘડોઈ ગામ ખાતેથી પસાર થતી ઔરંગા નદી જે છે તેનું હાલ જે પ્રમાણે તેઓની જે સપાટી છે સપાટી કરતા ઉપર વધી રહી છે, જે પ્રમાણે નદીઓ જે છે બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને વલસાડ જિલ્લાના 57 જેટલા જે રસ્તાઓ છે તે ઓવરટોપિંગના લીધે બંધ થયા છે। ત્યારે વલસાડ તાલુકાના અંદર હાલ 2 ઇંચ વરસાદ અને પારડીના અંદર 4 ઇંચ, ધરમપુરના અંદર 4 ઇંચ, કપરાડાના અંદર 4 ઇંચ અને વાપીના અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર જે છે એ પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે જે મધુબન ડેમ છે, મધુબન ડેમમાંથી હાલ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જે છે રહેવા માટેની વિનંતી કરવામાં આવી છે। ત્યારે જે આ જે ઓવરટોપિંગના જે રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપર જ્યારે પાણી ઉપર આવી ગયું હોય ત્યારે ત્યાંથી પસાર ન થવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે જિલ્લાના અંદર હાલ એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।